નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, જયેશ કુમાર કે બારિયા આપનું હાર્દિક સ્વાગત કરું છું। ધોરણ 7 ની અંદર પ્રકરણ નંબર 8 રાશિઓની તુલના એ પ્રકરણની આજે આપણે શરૂઆત કરવા જઈ રહ્યા છીએ। ધોરણ 7 ની અંદર પણ રાશિઓની તુલના છે। તમે આગળ 8મા ધોરણમાં જશો એમાં પણ રાશિઓની તુલનાનું પ્રકરણ આવે છે, એટલે આમાં જે આપણે માહિતી મેળવશું એના કરતાં થોડીક વિશેષ હશે, એટલે તમારે 7મા ધોરણની અંદર આ પ્રકરણની અંદર બરાબર ધ્યાન આપવાનું છે। બીજું કે રાશિઓની તુલનાની શરૂઆત કરતા પહેલા થોડીક પ્રાથમિક માહિતી છે એની આપણે ચર્ચા કરી લઈએ। એની અંદર એવું છે, જુઓ તમે, પહેલો મુદ્દો છે આપણો, એક સંખ્યા બીજી સંખ્યા કરતા કેટલા ગણી કે કેટલામાં ભાગણી છે તે દર્શાવતી સરખામણીને ગુણોત્તર કહેવાય। દાખલા તરીકે સમજો કે આપણી પાસે એક સંખ્યા છે 2, બીજી સંખ્યા છે 4, બરાબર છે? તો તમે આની અંદર જોઈ શકો છો 2 ની અંદર બીજા 2 ઉમેરો તો કેટલા થાય? 4। એટલે એનો અર્થ એવો થયો કે 4 એ આની કરતા કેવા છે? બમણા છે, બરાબર છે? ચાલો સમજો 2 અને 6 છે, તો 2 માં 2 ઉમેરો 4, એમાં 2 ઉમેરો તો કે 6, બરાબર? તો 6 એ 2 કરતા કેટલા છે? 3 ગણા છે, બરાબર છે? તો એ જે સરખામણી છે એને શું કહેવામાં આવે છે? ગુણોત્તર, બરાબર? એક સંખ્યા બીજી સંખ્યા કરતા કેટલામાં ગણી કે કેટલામાં ભાગની છે તે દર્શાવતી સરખામણીને આપણે શું કહેવામાં આવે છે? ગુણોત્તર। જેમ જેમ આપણે આગળ જઈશું તેમ તમને વધુ ખ્યાલ આવશે। હમણાં થોડીક હું તમને પ્રાથમિક માહિતી આપી દઉં છું। હવે મુદ્દા નંબર 2 શું કહે છે? જો ગુણોત્તર માટે બંને માપના એકમો સરખા હોવા જોઈએ। દાખલા તરીકે સમજો કે એક મીટરમાં હોય, એક માપ મીટરમાં હોય અને એક માપ કિલોમીટરમાં હોય, તો તમે જો બંને માપ કેવા છે? અલગ અલગ છે। તો એને બધાને આપણે પછી કિલોમીટરને પણ પાછા મીટરમાં ફેરવી દેવા પડે। એટલે એના જે એકમો છે, રૂપિયા હોય ને પૈસા હોય, તો રૂપિયા છે એને આપણે શામાં ફેરવી દેવા પડે? પૈસામાં ફેરવી દેવા પડે। એટલે ગુણોત્તર માટે બંને એકમો કેવા હોવા જોઈએ? સરખા। આ મહત્વની બાબત છે। બીજું, ગુણોત્તર માટે એક પણ માપ શૂન્ય ન હોવું જોઈએ। એનું માપ છે એ શૂન્ય હોવું જોઈએ નહીં। 2 માપ આપ્યા હોય તો બંને માપની અંદર એક પણ માપ આપણે શૂન્ય ના હોવું જોઈએ। બીજું, ગુણોત્તરને આપણે દર્શાવવો હોય તો અંશ અને છેદ આ રીતે આપણે દર્શાવીએ, અને આવું ના દર્શાવવું હોય તો અંશ પછી આ 2 ટપકા છે ને જેમ કહેવાય, અંશ જેમ છેદ સ્વરૂપે આપણે એને દર્શાવીએ છીએ। એટલે દાખલા તરીકે સમજો કે 2/3 આ રીતે દર્શાવી શકાય। જેમની રીતે દર્શાવવું હોય તો 2/3 આ રીતે આપણે એને દર્શાવીએ છીએ, બરાબર છે? ચાલો બીજું, ગુણોત્તર હંમેશા અતિ સંક્ષિપ્ત રૂપમાં દર્શાવે। અતિ સંક્ષિપ્ત રૂપ એટલે આપણને ખબર છે કે અપૂર્ણાંકનું નાનામાં નાનું રૂપ એને આપણે અતિ સંક્ષિપ્ત રૂપ કહીએ છીએ। હવે એક હું તમને ઉદાહરણ આપું, જો 4/12 છે, બરાબર? 4/12, તો આનું હજુ આપણે ભાગ ઉડાડશું તો ઉડશે, તો આનું અતિ સંક્ષિપ્ત રૂપ બનાવવું હોય તો બને। જો ઉપર હું લખું 4 × 4, નીચે લખું 4×12, 4 અને 4 સરખા છે, જો તો 4 અને 4 ઉડી ગયા, શું વધ્યું? 1/3। તો 1/3 શું થયું? તો કે અતિ સંક્ષિપ્ત રૂપ। શું થયું? અતિ સંક્ષિપ્ત રૂપ। બીજું આગળ જુઓ, ગુણોત્તર એક સમય સંખ્યા છે જેની એકમ નથી, બરાબર છે? આને કોઈ પણ પ્રકારનો આપણે એકમ પાછળ લગાવતા નથી। ગુણોત્તરને કોઈ દિવસ એકમ ના આવે, બરાબર? હવે આ વાત થઈ આપણી ગુણોત્તરની। હવે આપણે વાત કરીએ પ્રમાણની। તો કે જો આપેલા 2 ગુણોત્તરો સરખા હોય તો તેમાં રહેલી ચારેય સંખ્યાઓ પ્રમાણમાં છે એવું કહેવાય। અને પ્રમાણમાં દર્શાવવા માટે અહીં આપણે 2 ટપકા કર્યા હતા ગુણોત્તરમાં, અહીં આપણે 4 કરવાના। કેટલા કરવાના? 4 ટપકા કર, સંકેત વપરાય છે। પ્રમાણમાં 2 ગુણોત્તરો વચ્ચેનો સંબંધ દર્શાવે છે, બરાબર? પ્રમાણમાં કુલ 4 પદ હોય છે, આની અંદર 2 પદ હોય, જ્યારે પ્રમાણની અંદર કેટલા પદ હોય? 4 પદ હોય છે। હવે 4 સંખ્યા આપણને આપેલી હોય અને પ્રમાણમાં છે કે નહીં એ આપણે નક્કી કરવું તો કઈ રીતે કરી શકીએ? તો કે 4 સંખ્યાઓ પ્રમાણમાં હોય તો પહેલી સંખ્યા અને ચોથા નંબરની સંખ્યા 2 નો ગુણાકાર કરવાનો, બીજી સંખ્યા
અને ત્રીજી સંખ્યા 2 નો ગુણાકાર કરવાનો. તો બંનેનો ગુણાકાર સરખો આવે તો આપેલી સંખ્યાઓ પ્રમાણમાં છે એમ કહેવાય. બરાબર છે, એકદમ સહેલામાં સહેલું છે. આપણે જેમ જેમ દાખલા ગણશું તેમ તેમ મેં જે હમણાં વાતોની ચર્ચા કરી છે એ ઓટોમેટિક તમારા મગજની અંદર આવ્યા કરશે. બરાબર છે. હવે આપણે સ્વાધ્યાય 8.1 નો દાખલા નંબર 1 જોઈએ. ચાલો, આપણને દાખલા નંબર 1 શું કહે છે? જો તમે પણ તમારું પાઠ્યપુસ્તક ખુલ્લું જ રાખજો. પ્રકરણ નંબર 8 રાશિઓની તુલના, સ્વાધ્યાય 8.1. તમે પણ મારી સાથે ખુલ્લું રાખો, પાઠ્યપુસ્તક તમારું ખુલ્લું રાખો. દાખલા નંબર 1 શું કહે છે? જો નીચેનાનો ગુણોત્તર શોધો. નીચેનાનો ગુણોત્તર શોધો. શું શોધવા કીધું છે આપણને? ગુણોત્તર. બરાબર છે. હવે ગુણોત્તરની પ્રાથમિક માહિતી આપણે મેળવી લીધી છે. ગુણોત્તરની પ્રાથમિક માહિતી આપણે મેળવી લીધી છે. હવે આપણો પહેલો દાખલો છે એ નંબરનો દાખલો. ₹5 અને 50 પૈસા સાથે આનો ગુણોત્તર આપણે શોધવાનો છે. હવે તમે પહેલું વિચારો. અહીં શું આપ્યું છે આપણને? રૂપિયા. અહીં શું આપ્યું છે? પૈસા. એટલે આપણે વિચારવાનું કે પહેલું આપણે જે ચર્ચા કરી છે એ પ્રમાણે શું છે તો કે એકમો સરખા નથી. એકમો સરખા નથી. તો પહેલા આપણે એકમો સરખા કરવા પડશે. તો આ 5 રૂપિયા છે એને આપણે પૈસામાં ફેરવી દઈએ. હવે આપણને ખબર છે 1 રૂપિયો બરાબર 100 પૈસા. 1 રૂપિયો બરાબર 1 રૂપિયો બરાબર 100 પૈસા. ચાલો, અહીં કેટલા આપ્યા છે આપણને? તો કે 5 રૂપિયા. તો કે 5 રૂપિયા બરાબર 1 રૂપિયો બરાબર 100 પૈસા, 2 રૂપિયા બરાબર 200, 3 બરાબર 300, 4 બરાબર 400, 5 બરાબર 500 પૈસા. થઈ ગયું? ચાલો, બંને એકમ સરખા થઈ ગયા. 5 રૂપિયા બરાબર 500 પૈસા અને કેટલા પૈસા આપ્યા છે આપણને? 50 પૈસા. બરાબર છે. હવે કોનો ગુણોત્તર શોધવાનો છે? ₹5 અને 50 પૈસાનો ગુણોત્તર. ₹5 અને કેટલા? 50 પૈસાનો ગુણોત્તર બરાબર. હવે જે સંખ્યા પહેલી હોય એ અંશમાં મૂકવાની અને જે સંખ્યા પછી હોય એને આપણે છેદમાં મૂકવા. તો ચાલો આપણે 5 રૂપિયા બરાબર આપણે કેટલા પૈસા શોધ્યા? તો કે 500. 500 મૂકી દો ઉપર અંશમાં, છેદમાં. ચાલો, છેદમાં કેટલા આવશે? છેદ 50 પૈસા. ઉપર 500 પૈસા, છેદમાં 50 પૈસા. હવે તમે જુઓ, તમને કઈ સરખું દેખાય છે? તમને કઈ સરખું દેખાય છે? તો કે હા, આવી જો આ મીંડું જાય, આ મીંડું જાય. બરાબર છે. ચાલો, 5 નો ઘડ્યો 10 સુધી બોલો. 5 દાન 50. ઉપર કેટલા આવ્યા? 10. નીચે કઈ નથી એટલે કેટલા મૂકી દેવાના? 1. બરાબર. તો આપણો જવાબ આવ્યો 10 ના છેદમાં 1. હવે એને ગુણોત્તરમાં બતાવવું હોય તો આપણને ખબર છે કે 10/1. આ છેદ વાળું શું કરવાનું? અહીં મૂકી દેવાનું. આનો જવાબ આવી ગયો આપણો 10/1 છે. એકદમ સહેલું. હવે બી નંબરનો દાખલો જોઈએ. બી નંબરના દાખલામાં શું કહે છે? જો 15 કિગ્રાનો અને 210 ગ્રામ સાથેનો ગુણાકાર શોધો. ગુણોત્તર. બરાબર. હવે તમે જુઓ, અહીં પણ બંને એકમો કેવા છે? અલગ છે. અહીં ગ્રામ છે, અહીં કિલોગ્રામ છે. આપણને ખબર છે 1 કિલોગ્રામ બરાબર, આને આપણે ગ્રામમાં ફેરવી દઈએ. 1 કિલોગ્રામ બરાબર 1000 ગ્રામ. 1 કિલોગ્રામ
બરાબર એને ફેરવી દો તો કે 1000 ગ્રામ. તો અહીં કેટલા આપ્યા છે 15 કિલોગ્રામ. 15 કિલોગ્રામ બરાબર 1 કિલોગ્રામ બરાબર 1000. તો 15 કેટલા તો કે 15 ગુણ્યા 1000. ચાલો 15 એકુ 15 3 મિનિટ મૂકો 1 2 3 15,000 ગ્રામ થયું. બરાબર છે 15 કિલો બરાબર 15,000 ગ્રામ અને 210 ગ્રામ આપેલું છે. આપણે લખીએ હવે 15 કિલોગ્રામ અને 210 ગ્રામ નો ગુણોત્તર બરાબર. ચાલો પહેલું કોણ છે 15 કિલોગ્રામ. 15 કિલોગ્રામ બરાબર 15,000 ગ્રામ છેદમાં ચાલો કેટલા ગ્રામ તો કે 210 બરાબર છે. હવે તમે જુઓ આનો આપણે ભાગ ઉડાડવાનો છે. તો આ એક મીંડું ઉપર શું વધ્યા 1500 નીચે કેટલા વધ્યા 21. હવે તમે જુઓ અહીં આપણો ભાગ ઉડશે. જો 7 તારી 21 7 તારી 21 અને 15 તો કે 5 તારી 15 બરાબર. આવું થશે. જો તમને કહો શીખવાનું અહીં 1500 છે અહીં કેટલા છે તો કે 21 છે. હવે હું 21 ના ભાગ પાડું. જો 7 તારી 21 બરાબર છે. 15 ના ભાગ પાડું તો કે 5 તારી 15 બરાબર. પણ અહીં મારી પાસે 2 મીંડા છે તો હું 2 મીંડા અહીં મૂકી દઉં છું. 500 ગુણ્યા 3 કરો 500 એકુ 500 500 દુ 1000 ને 500 તારી 1500 થઈ ગયા. ઉપર નીચે સરખું દેખાય છે તો કે અહીં 3 અહીં 3. હવે ભાગ ઉડેવું છે નહીં તો આપણી પાસે શું આવ્યું 500 ના છેદમાં કેટલા આવ્યા 7. એને ગુણોત્તરમાં ફેરવી નાખો 500/7 બરાબર છે. થોડુંક આપણે ઘડિયાળનું ધ્યાન રાખવાની જરૂર છે. બરાબર છે. આવા ભાગ ઉડાડતા આપણને આવડવા જોઈએ કારણ કે આપણે 3 સાથે કેમ કર્યા તો ઉપર નીચે ઉડી ગયા. બરાબર છે. ચાલો હવે દાખલા નંબર સી ની વાત કરીએ. હવે આપણે ખાસ અગત્યનું એ છે કે આપણે ધોરણ 7 માં આવી ગયા હોય તો આપણને ઘડિયા આપણા પાવરફુલ હોવા જોઈએ. બરાબર છે. ગણિત એક એવી વસ્તુ છે કે તમારા ઘડિયા પાવરફુલ હોય તો તમે સરળતાથી દાખલા ગણી શકો છો. એટલે ઘડિયા જો હજુ કાચા હોય તો તમારે શું કરી દેવાનું છે એને થોડા પાછા તૈયાર કરી દેવાના છે. બરાબર. દાખલા નંબર સી ની વાત કરીએ આપણે. દાખલા નંબર સી શું કહે છે જો 9 મીટરનો અને 27 સેમી સાથે 9 મીટર અને 27 સેમી સાથેનો ગુણોત્તર આપણે શોધવાનો છે. હવે તમે જો અહીં પણ તમે જોઈ શકો છો કે અહીં મીટર છે અને સેન્ટીમીટર છે. એટલે આપણે પહેલા શું કરવા પડશે એકમ સરખા કરવા પડશે. તો આ મીટર છે એને આપણે સેન્ટીમીટરમાં ફેરવી દઈએ. પણ આપણને ખબર છે કે 1 મીટર બરાબર 100 સેન્ટીમીટર બરાબર. તો અહીં કેટલા મીટર આપ્યા છે 9 મીટર. 9 મીટર બરાબર 9 ગુણ્યા 100 બરાબર 900 સેન્ટીમીટર બરાબર. 900 સેન્ટીમીટર થઈ ગયું. ચાલો 9 મીટર બરાબર કેટલા સેન્ટીમીટર તો કે 900 સેન્ટીમીટર અને 27 સેન્ટીમીટર આપણને આપેલા છે. હવે તમે જુઓ આપણે લખીએ 9 મીટર અને 27 સેમીનો ગુણોત્તર બરાબર. ચાલો 9 મીટર એટલે કેટલા સેમી તો કે 900 સેમી. 9 મીટર બરાબર 900 સેમી છેદમાં 27 સેમી બરાબર. હવે આપણે એવા ભાગ પાડવાના છે કે ઉપર નીચે ભાગ ઉડી જાય. તો અહીં એક ભાગ પાડું છું. જો 9 ગુણ્યા 100 100 ગુણ્યા 9 એટલે 900 થઈ ગયા
ચાલો 27 ના ભાગ પાડો 9 તારી 27 આ 9 ગયા આ 9 ગયા શું વધ્યું 100 ના છેદમાં 3 બરાબર 100/3 છેદને આપણે ઉપર લઈ આવવાના વચ્ચે આ નિશાની મૂકી દેવાની એ ગુણોત્તર કહેવાય બરાબર આ સાની નિશાની છે ગુણોત્તરની 100/3 હવે ડી નંબરનો દાખલો શું કહે છે જો 30 દિવસનો અને 36 કલાકનો 30 દિવસ અને 36 કલાક સાથેનો ગુણોત્તર આપણે શોધવાનો છે હવે તમે જુઓ અહીં બંને એકમ અલગ અલગ છે અહીં દિવસ છે અહીં કલાક છે બરાબર તો આપણે શું કરીએ દિવસને આપણે કલાકમાં ફેરવી દઈએ બરાબર છે દિવસને શું કરીએ કલાકમાં ફેરવી દઈએ તો આપણને ખબર છે કે એક દિવસ બરાબર 24 કલાક એક દિવસ બરાબર 24 કલાક તો આપણને કેટલા દિવસ આપ્યા છે તો કે 30 દિવસ 30 દિવસ બરાબર કેટલા કલાક તો કે 24 ગુણ્યા 30 24 ગુણ્યા 30 કરીએ આપણે તો આપણને મળશે 720 કલાક કેટલા કલાક મળશે 720 કલાક હું તમને ગણીને બતાવી દઉં જો 24 ગુણ્યા 30 બે સંખ્યા એટલે 0 મૂકો 4 તારી 12 2 + 1 3 દુના 6 ને 1 7 કેટલા થયા 720 કલાક હવે આપણે કોનો ગુણોત્તર શોધવાનો છે તો કે 30 દિવસ અને 36 કલાકનો ગુણોત્તર બરાબર ચાલો 30 દિવસ તો એના કલાક કેટલા આપણે શોધ્યા તો કે 720 કલાક ચાલો અને બીજા કેટલા કલાક આપ્યા છે આપણને 36 કલાક બરાબર છે હવે તમે જુઓ આપણને ખબર છે મીંડું આપણે ભૂલી જાઓ 72 છે તો આપણને ખબર છે 36 દુના 72 બરાબર છે તો 36 ગુણ્યા 2 અહીં મીંડું ચડાવી દો 36 દુના 72 એક મીંડું ચડાવો 720 થઈ ગયા 36 એકુ 36 36 ગયા શું વધ્યું તો કે 20 ના છેદમાં 1 બરાબર 20/1 બરાબર છે આ તો આપણો દાખલા નંબર ડી હવે પાછળ દાખલા નંબર 2 ની વાત કરીએ ચાલો દાખલા નંબર 2 આપણને શું કહે છે જો એક કોમ્પ્યુટર લેબમાં 6 વિદ્યાર્થીઓ દીઠ 3 કોમ્પ્યુટર છે હવે વિચારો 6 વિદ્યાર્થી હોય તો 6 વિદ્યાર્થી માટે કેટલા કોમ્પ્યુટર છે 3 કોમ્પ્યુટર છે યાદ રાખજો બરાબર 6 વિદ્યાર્થી માટે કેટલા કોમ્પ્યુટર 6 વિદ્યાર્થીની ટુકડી હોય 6 વિદ્યાર્થીની ટુકડી બનાવી અને એમને કેટલા કોમ્પ્યુટર આપ્યા 3 કોમ્પ્યુટર આપ્યા છે બરાબર છે તો આપણને પૂછ્યું છે તો 24 વિદ્યાર્થી માટે કેટલા કોમ્પ્યુટર જોઈએ 24 વિદ્યાર્થી માટે કેટલા કોમ્પ્યુટર જોઈએ એવું આપણને પૂછે છે તો પહેલા આપણે લખીએ કે 6 વિદ્યાર્થી માટે જરૂરી કોમ્પ્યુટર બરાબર કેટલા છે 6 વિદ્યાર્થી માટે કેટલા કોમ્પ્યુટરની જરૂર છે તો કે 3 કેટલા કોમ્પ્યુટર જોઈએ 6 વિદ્યાર્થી માટે જરૂરી કોમ્પ્યુટર બરાબર કેટલા તો કે 3 તો હવે પહેલા આપણે એવું કરીએ કે એક વિદ્યાર્થી માટે કેટલું કોમ્પ્યુટર જોઈએ તે શોધી કાઢીએ બરાબર છે તો એક વિદ્યાર્થી માટે જરૂરી કોમ્પ્યુટર બરાબર કેટલું બરાબર છે હવે આ અને આ બંને પદ ઉપર આવશે 1 ગુણ્યા 3 છેદમાં 6 બરાબર ચાલો 3 દુના 6 તો 1/2 કોમ્પ્યુટર જોઈએ કેટલું કોમ્પ્યુટર જોઈએ એક વિદ્યાર્થી માટે 1/2 કોમ્પ્યુટર જોઈએ બરાબર તો એક વિદ્યાર્થી માટે કેટલું જોઈએ 1/2 આપણે કેટલા વિદ્યાર્થી માટે શોધવાનું છે 24 વિદ્યાર્થી તો આપણે લખીએ 24 વિદ્યાર્થી માટે
માટે જરૂરી કોમ્પ્યુટર બરાબર 24 ગુણ્યા એક વિદ્યાર્થી માટે કેટલું જોઈએ છે તો કે 1/2 બરાબર ભાગ ઉડાડો 12 દુના 24 બરાબર 12 કોમ્પ્યુટરની જરૂર પડે તેથી 24 વિદ્યાર્થી માટે 12 કોમ્પ્યુટરની જરૂર પડે બરાબર છે એકદમ સહેલો દાખલો છે બરાબર 24 વિદ્યાર્થી માટે કેટલા કોમ્પ્યુટર જોઈએ 12 કોમ્પ્યુટરની આપણે જરૂર પડે ચાલો દાખલા નંબર 3 આપણને શું કહે છે જો રાજસ્થાનની વસ્તી 570 લાખ છે રાજસ્થાનની વસ્તી કેટલી છે 570 લાખ છે અને ઉત્તર પ્રદેશની વસ્તી કેટલી છે તો કે 1660 લાખ બરાબર છે રાજસ્થાનની વસ્તી 570 લાખ અને ઉત્તર પ્રદેશની વસ્તી કેટલી છે 1660 લાખ હવે તમે જુઓ રાજસ્થાનનું ક્ષેત્રફળ એટલે એની જે જમીન છે આ જે લોકો રહે છે એ જમીન છે એટલે કે એનો વિસ્તાર છે એ કેટલો છે તો કે 3 લાખ કિલોમીટર પ્રતિ વર્ગ 3 લાખ કિલોમીટરનો વર્ગ એટલી જમીન છે એટલું એનું ક્ષેત્રફળ છે એટલામાં એ રાજસ્થાન ફેલાયેલું છે અને એની અંદર કેટલા લોકો રહે છે તો કે 570 લાખ હવે ઉત્તર પ્રદેશનું ક્ષેત્રફળ કેટલું છે તો કે 2 લાખ કિમીનો વર્ગ ઉત્તર પ્રદેશનું ક્ષેત્રફળ કેટલું છે 2 લાખ કિમીનો વર્ગ છે બરાબર હવે આપણને એવું પૂછ્યું છે કે 3 લાખ કિમીનો વર્ગ છે બરાબર છે તો એની અંદર આપણને બે પ્રશ્નો પૂછ્યા આ બંને રાજ્યોમાં પ્રતિ કિમીનો વર્ગ બરાબર છે પ્રતિ કિમીનો વર્ગ કિમી ગુણ્યા કિમીનો વર્ગ એટલે કિલોમીટર ગુણ્યા કિલોમીટર કેટલા વ્યક્તિઓ છે એ આપણે શોધવાનું છે બરાબર છે તો આપણે જોઈ લઈએ અહીં આપણને એવું કીધું છે રાજસ્થાનની વસ્તી કેટલી છે રાજસ્થાનની વસ્તી કેટલી તો કે 570 લાખ બરાબર છે ચલો એનું ક્ષેત્રફળ કેટલું છે તો કે એનું ક્ષેત્રફળ છે આ જો આ રાજસ્થાનની વસ્તી કેટલી તો કે 570 લાખ અને એનું ક્ષેત્રફળ કેટલું છે તો કે 3 લાખ કિમીનો વર્ગ હવે આપણે પ્રતિ કિમી કેટલા શોધવાના છે પ્રતિ કિમીનો વર્ગની અંદર કેટલા માણસો રહે છે તે આપણે શોધવાના છે તે આપણે લખીએ તેથી પ્રતિ કિમીનો વર્ગ દીઠ વસ્તી બરાબર ચાલો કુલ વસ્તી કેટલી છે તો કે 570 લાખ બરાબર છેદમાં ક્ષેત્રફળ કેટલું છે તો કે 3 લાખ બરાબર છે તો અહીં આપણે લખીએ લાખ પ્રતિ કિમીનો વર્ગ ચાલો ભાગ ઉડાડીએ તો કે 570 ભાગ્યા 3 કરો 3 એકુ 3 2 વધે 3 નવા 27 0 0 0 0 190 લાખ કિમીનો વર્ગ બરાબર છે ચાલો એ જ રીતે આપણે ઉત્તર પ્રદેશની વાત કરીએ તો ઉત્તર પ્રદેશની વસ્તી કેટલી છે તમે જોઈ શકો છો 1660 લાખ બરાબર છે ચાલો એનું ક્ષેત્રફળ કેટલું છે તો કે 2 લાખ કિમીનો વર્ગ તો આપણે લખીએ તેથી પ્રતિ કિમીનો વર્ગ દીઠ વસ્તી બરાબર 1660 છેદમાં કેટલા લાખ છે તો કે 2 લાખ બરાબર 1660 છેદમાં 2 લાખ પ્રતિ કિમીનો વર્ગ ચલો ભાગ ઉડાડીએ તો કે 1660 ભાગ્યા 2 2 8 16 0 0 2 તારીખ 6 0 0 અને 0 830 લાખ પ્રતિ કિમીનો વર્ગ બરાબર છે આ આપણો આવ્યો પહેલા પ્રશ્નનો જવાબ કયા પ્રશ્નનો જવાબ આવ્યો પહેલા પ્રશ્નનો જવાબ હવે આપણને પૂછે છે જો તમે બીજા પ્રશ્નની અંદર આપણને શું કહે છે
પ્રશ્ન નંબર 2 ની અંદર શું કહે છે? કયા રાજ્યની વસ્તી ઓછી છે? બરાબર છે, કયા રાજ્યની વસ્તી ઓછી છે? તો તમે જો રાજસ્થાનની વસ્તી કેટલી છે? તમે 570 લાખ. ઉત્તર પ્રદેશની વસ્તી કઈ છે? તો કે 1660 લાખ. બરાબર છે. તો કયા રાજ્યની વસ્તી ઓછી છે? બરાબર, કયા? તો કે રાજસ્થાનની. બરાબર છે. તો આપણે લખીએ રાજસ્થાનની વસ્તી 570 લાખ અને ઉત્તર પ્રદેશની વસ્તી 1660 લાખ છે. બરાબર. તેથી 570 લેસ ધેન 1660. 570 એ 1660 કરતા નાના છે. તેથી રાજસ્થાનની વસ્તી કેવી છે? ઓછી છે. બરાબર. આ હતું આપણું પ્રકરણ રાશિઓની તુલનાની અંદર સ્વાધ્યાય 8.1. તમે પણ તમારા પાઠ્યપુસ્તકની અંદર જુઓ. આ સ્વાધ્યાય પૂરું થાય છે. શાંતિથી તમારે વિડીયો જોવાના છે અને નેક્સ્ટ પીડીએફની અંદર આપણે સ્વાધ્યાય 8.2 સાથે ફરી આપણે ભેગા થઈશું. ચાલો, ઓકે, બાય.